અમદાવાદમાં બીયુ પરમિશન વગરની શાળાઓને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે। આ ઘટનાક્રમ વચ્ચે જુહાપુરામાં બીયુ પરમિશન વગરની 6 શાળાઓ સીલ કરી તો ડીઈઓ સહિતનું તંત્ર દોડતું થયું। કારણ એ છે કે સીલ કરાયેલી 6 શાળામાંથી 2 શાળાઓને 21 ડિસેમ્બરે યોજાનાર ટેટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે। શાળાના વિદ્યાર્થીઓ તો અટકાવવા પરંતુ આ બંને શાળામાં પરીક્ષા આપનાર ઉમેદવારો મૂંઝાયા હતા। ખબર પડી કે સીલ થયેલી શાળાને તો ટેટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે તો પરીક્ષાના આયોજનને લઈ અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે। આખરે અમદાવાદ ગ્રામ્યના ડીઈઓએ શાળાનું સીલ ખોલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ 6 સ્કૂલોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। તો અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા। અમુક સ્કૂલોના બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશને સીલ કરેલી છે। એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે। અમે પણ આજે માન્ય કમિશનર સાહેબને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા જે યોજાવાની છે 21 તારીખે એમાં 2 સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે, તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ।